એક માણસે એક ખૂબ જ સુંદર છોકરી સાથે લગ્ન કર્યા. લગ્ન પછી બંને ખૂબ જ પ્રેમભર્યા જીવન જીવ્યા. તે પત્નીને અને તેની સુંદરતાને ખૂબ જ પ્રેમ કરતો હતો. હંમેશા તેના વખાણ કર્યા. પરંતુ થોડા મહિના પછી યુવતી ચામડીની બીમારીથી પીડિત બની હતી અને ધીમે ધીમે તેની સુંદરતા અદૃશ્ય થવા લાગી. પત્નીને આ સ્થિતિમાં તેના મનમાં ડર વધવા લાગ્યો કે જો તે બદસુરત બની જશે તો તેના પતિ તેને નફરત કરવા લાગશે અને તે તેની નફરતને સહન કરી શકશે નહીં. દરમિયાન એક દિવસ પતિને કોઈ કામ માટે શહેરની બહાર જવાનું થયું. જ્યારે તે પોતાનું કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેને પોતાની બંને આંખો ગુમાવી દીધી હતી, પરંતુ તેમ છતાં બંનેનું જીવન સામાન્ય રીતે આગળ વધતું રહ્યું. સમય વીતતો ગયો અને તેની ચામડીના રોગને લીધે પત્નીએ તેની સુંદરતા સંપૂર્ણપણે ગુમાવી દીધી. તે કદરૂપી બની ગઈ, પરંતુ અંધ પતિને તેના વિશે કંઈ ખબર ન હતી. તેથી તેમના સુખી દાંપત્ય જીવન પર તેની કોઈ અસર પડી ન હતી. તેને એ જ રીતે પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. એક દિવસે એ છોકરી મરી ગઈ. પતિ હવે એકલો હતો. તે ખૂબ જ દુઃખી હતો. તે શહેર છોડવા માગતો હતો. તેણે અંતિમ સંસ્કારની તમામ વિધિઓ પૂર્ણ કરી અને શહેર છોડવાનું શરૂ કર્યું. ત્યારે એક વ્યક્તિએ તેને પાછળથી બોલાવ્યો. તે નજીક આવ્યો અને કહ્યું, હવે તો આધાર વગર છો. તમે એકલા કેવી રીતે ચાલી શકશો? આટલા વર્ષોથી તમારી પત્ની તમને મદદ કરતી હતી. પતિએ જવાબ આપ્યો, મિત્ર, હું આંધળો નથી. હું માત્ર અંધ હોવાનો ડોળ કરતો હતો. આ ઈરાદાપૂર્વક કરતો હતો, કારણ કે જો મારી પત્નીને ખબર પડે કે હું તેની કદરૂપ જોઈ શકું છું તો તેને તેના રોગોમાંથી મુક્ત નહીં થાય, પરંતુ વધુ પીડા આપશે. એટલા માટે મેં આટલા વર્ષો સુધી અંધ હોવાનો ડોળ કર્યો. તે ખૂબ જ સારી પત્ની માગતા હતા. ખુશ રહેવા માટે આપણે પણ એકબીજાની ખામીઓ તરફ આંખો બંધ કરીને એ ખામીઓને નજરઅંદાજ કરવી જોઈએ. ધન્યવાદ.